કેવડિયા ખાતે પેલું આદરપત્ર આપવામાં એ બાબતે શું આપે જે વાત કરી કે કેવડિયાની ઘટના, એ ઘટનામાં સરકાર જાગૃત છે અને ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યારે પણ એવું કોઈ કામ ના કરે જેનાથી ગુજરાતના કોઈ પણ પરિવારને નુકસાન થાય. અને જે પ્રકારનું કેવડિયાની ઘટનાની અંદર આખો મુદ્દો રાજકીય બનાવવાનું કામ કેટલાક લોકોએ કર્યું છે, એ યોગ્ય નથી. તો તમારે સમાજની લાગણી હોય, તમારા સમાજ માટે કંઈક કરવાની તમારી અપેક્ષા હોય તો યોગ્ય પ્લેટફોર્મ પર યોગ્ય રજૂઆત તમારે કરવી જોઈએ. એટલે રાજકીય મુદ્દો બનાવીને રાજકીય રોટલા શેકવા માટેનું આ છે નહીં. અને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી અમારા જિલ્લાના તમામ આગેવાનોએ પણ રજૂઆત પહોંચાડેલી છે અને સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક દરેક વિષય પર વિચાર કરે છે અને ટૂંક સમયમાં કેવડિયાની અંદર જે કંઈક નાના મોટા પ્રશ્ન છે એ બધા પ્રશ્નોનું નિરાકરણ થવાનું છે. અમારા માન્ય સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ બધા જ લોકોએ અને રાજ્યના મુખ્યમંત્રી સુધી આ વિષયને લઈને ગયા છે. ટૂંક સમયમાં દુકાનો, બાકીના જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ થવાનું છે. પણ આ કામ અમે રાજકીય રીતના નથી જોતા. સમાજના નામ પર રાજનીતિ કરવાનો એ ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ નહીં. અને ભારતીય જનતા પાર્ટી જે મૂળ મંત્ર લઈને નીકળી છે કે અંત્યોદયનો સર્વોદય, એમાં તમામ લોકોનો સામૂહિક ને સર્વાંગી વિકાસ થાય એ દિશામાં આગળ વધવાનું છે. અને કેવડિયાના જે નાના મોટા મુદ્દા છે એ ટૂંક સમયની અંદર જ આપણી સમક્ષ તમામ મુદ્દાઓનું નિરાકરણ આવશે.